નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। શ્રીમતી એવી ઓઝા સંસ્કાર ગર્લ્સ વિદ્યાલયની વિદ્યાર્થીઓને ગુજરાત પોલીસ સંચાલિત નિર્ભયા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી। ગુજરાત પોલીસ સંચાલિત નિર્ભયા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત રાજ્યમાં આવેલી સ્કૂલમાં અભ્યાસ કરતી સ્કૂલમાં સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી રહી છે। હાલમાં વિદ્યાર્થીનીઓ સ્કૂલમાં અભ્યાસ કરવા સાથે જુદા જુદા વિષયના ક્લાસીસ કરતી હોય છે। આથી ઘણીવાર વિદ્યાર્થીનીઓને ઘરેથી એકલા બહાર જવું આવવું પડતું હોય છે। ત્યારે ઘણીવાર વિદ્યાર્થીઓની એકલતાનો લાભ લઈ લુખ્ખાઓ અસામાજિક તત્વો ગંદી કોમેન્ટ કરવા સાથે છેડતી પણ કરતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે। હાલમાં મોબાઈલના વપરાશના અતિરેકના કારણે આવા બનાવ બનવાની શક્યતાઓ વધી રહી છે। ત્યારે ગુજરાત પોલીસ દ્વારા નિર્ભયા એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે। ત્યારે લખતર શ્રીમતી એવી ઓઝા સંસ્કાર વિદ્યાલયમાં નિર્ભયા એજ્યુકેશન ટ્રસ્ટના માસ્ટર ટ્રેનર રંજીતભાઈ દ્વારા કેમ્પનું આયોજન કરી વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સની 15 દિવસની ટ્રેનિંગ આપવામાં આવી હતી। કેમ્પ પૂર્ણ થતાં વિદ્યાર્થીઓને ટ્રેનિંગ સર્ટિફિકેટ આપવાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં લખતર પોલીસ સ્ટેશનના પીઆઈ યોગેશભાઈ પટેલ, અશોકસિંહ ઝાલા, દક્ષાબેન જયસ્વાલ, ધનજીભાઈ સહિત સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી સતીશભાઈ આચાર્ય, સ્કૂલના પ્રિન્સિપાલ મેબલબેન પટેલ, માસ્ટર ટ્રેનર રણજીતભાઈ અને તેમના આસિસ્ટન્ટ સહિત સ્કૂલનો સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી। તેમ તમામની સાથે યોગેશભાઈ પટેલ દ્વારા વાતચીત કરવામાં આવી હતી। યોગેશભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને તેમના આ 15 દિવસના અનુભવ અંતર્ગત જાણકારી મેળવી હતી અને 15 દિવસની અંદર તેમને કોઈ પણ પ્રકારનો ફેરફાર લાગ્યો છે કે કેમ તે પણ તેમની પાસેથી માહિતી મેળવી હતી। ત્યારે વિદ્યાર્થીનીઓ દ્વારા તેમને આ જે સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવી છે તેમાંથી ઘણું બધું શીખવા મળ્યું છે તેમ પણ જણાવવામાં આવ્યું હતું અને તેમને આ જે તાલીમ આપવામાં આવી છે તે બદલ તેમને ગુજરાત સરકાર, ગુજરાત પોલીસ અને નિર્ભયા એજ્યુકેશન ટ્રસ્ટનો પણ આભાર માનવામાં આવ્યો હતો।